સંયમ, આજે તો મારા ફોનમાં બહુ જ સરસ મેસેજ આવ્યો હતો. તને કઈ સંભળાવું? નો, આઈ હેવ નો ઇન્ટરેસ્ટ. પણ આ મેસેજ સારો છે તો પછી કેમ નહીં? વેલ યુગ, ફર્સ્ટ આન્સર મી. હાઉ ડીડ યુ કમ ટુ નો દેટ ધીસ મેસેજ ઇઝ ગુડ? સિમ્પલ, વાંચીને. વેલ, અને જો એ મેસેજ ખરાબ હોત તો? એ પણ તને વાંચીને જ ખબર પડત ને? ઓફકોર્સ યસ, બટ તું કહેવા શું માંગે છે? એ જ યુગ કે પર્ટિક્યુલર વસ્તુ અમૃત છે કે ઝેર, એ જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી એનો ટેસ્ટ કરવો એ સ્યુસાઇડનો જ એક ટાઈપ છે. યુગ, સ્માર્ટફોન એ એક એવી વાઇન શોપ છે જ્યાં થોડુંક દૂધ પણ મળે છે. સ્માર્ટફોન એ એવો વેશ્યાવાળો છે જ્યાં ભગવાનની નાની દેરી પણ છે. સ્માર્ટફોન એ એવું રેગિસ્તાન છે જ્યાં પાણીનું ટીપું પણ છે. સ્માર્ટફોન એ ઝહેરનો એવો દરિયો છે જ્યાં વાટકી અમૃત પણ છે. ને આ બધી ટ્રેજડીઝ સાથે એક ટ્રેજડી એ છે કે અમૃત માટે સ્માર્ટફોનના રવાડે ચડનાર માણસ એના ઝહેરથી બચી શકતો નથી. અમૃત તો નામનું હોય છે, અમૃત તો એક બહાનું હોય છે. છેવટે માણસ ઝહેરના દરિયામાં ડૂબી જાય છે. એનો ગુડ નેચર, એનું જેન્ટલ બિહેવિયર, એના ગોલ્ડન વર્ચ્યુઝ, એની ડિવાઇન પર્સનાલિટી, આ બધું જ એ ઝહેરથી રીબાઈને ઓફ થઈ જાય છે. વોટ ડુ યુ મીન, સંયમ? શું આપણે સ્માર્ટફોન યુઝ ન કરવો જોઈએ? ઓફકોર્સ યસ, ન જ કરવો જોઈએ. બટ આજના ટ્રેન્ડમાં તો એ કેટલી કોમન થિંગ છે. બધા કામ પણ એનાથી થાય છે, નોલેજ પણ એનાથી મળે છે, ટાઈમ પણ એનાથી સારો પાસ થાય છે. આઈ નો યુ ડોન્ટ યુઝ સ્માર્ટફોન, બટ આજે એના વગર જીવી શકાય એવું જ નથી. એમ આઈ લિવિંગ ઓર નોટ? પ્લીઝ આન્સર મી. ડોન્ટ યુ ફીલ દેટ આઈ એમ લિવિંગ અ બેટર લાઈફ દેન યુ? શું મારી પાસે તારા કરતાં કે તારા જેવા બીજા સેંકડો છોકરા કરતાં વધુ નોલેજ નથી? શું મારા કામો અટકી જાય છે? યુગ, રિયાલિટી તો એ છે કે સ્માર્ટફોને આપણા જેટલા કામો કરી આપ્યા છે એનાથી વધારે કામો બગાડી દીધા છે. સ્માર્ટફોનથી આપણા અમુક કામો ઇઝી થઈ ગયા એવું આપણને લાગે છે, પણ એનાથી આપણે બીજું બધું જ મૂકીને રાત દિવસ કેટલા બિઝી થઈ ગયા એનું શું? તારી વાત તો સાચી છે સંયમ. ઘરમાં બધાની મારા માટે કમ્પ્લેન છે કે મારા ખાવા પીવા નહાવાની બાબત હોય કે ઘર પ્રત્યેની ફરજોની બાબત હોય, હું સાવ જ બેદરકાર બની ગયો છું. યસ્ટરડે હું ફોનમાં ખૂબ જ બિઝી હતો એટલે મેં પપ્પાને આન્સર નહોતો આપ્યો ને એટલે પપ્પા ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. આખું ઘર આખો દિવસ એકદમ ટાઇટ પોઝિશનમાં આવી ગયું હતું. આ વાત ફક્ત તારા ઘરની નથી, આજના દરેક ઘરની આ જ દાસ્તાન છે. સ્માર્ટફોને દૂરના લોકોને તો નજીક લાવી દીધા છે, પણ નજીકનાને સાવ દૂર ધકેલી દીધા છે. આમાં ખરી ટ્રેજેડી એ સર્જાઈ છે કે માણસ ફોન દ્વારા જેમની નજીક આવ્યો એ તેને બિલકુલ કામ લાગતા નથી, અને જે એના પોતાના હતા એમને નિગ્લેક્ટ કરવાથી, એમને દૂર ધકેલી દેવાથી એના જીવનમાં સમસ્યાઓનો પાર રહેતો નથી. યા સંયમ, આઈ રિયલી એક્સપિરિયન્સ ધીસ ટ્રેજેડી ઇન માય લાઈફ. યુગ, આઈ આસ્ક યુ વન ક્વેશ્ચન. તને જો 5 મિનિટનો ટાઈમ મળે તો તું એ ટાઈમ મમ્મી પપ્પાને આપે કે સેલફોનને આપે? આઈ નો યોર આન્સર. આપણી જનરેશનની મેન્ટાલિટી એવી થઈ ગઈ છે કે મમ્મી પપ્પા બીમાર પડે તો એ આપણા માટે એક ઘટના છે, અને જો મોબાઈલ ખરાબ થઈ ગયો હોય તો એ આપણા માટે એક દુર્ઘટના છે. યુગ, આપણા પર કોનો ઉપકાર છે? કોણે આપણને વેદના સહીને જન્મ આપ્યો છે? કોણે ઉજાગરા કરીને આપણને સાચવ્યા છે? કોણે આપણી ગંદકીને સાફ કરી છે? કોણે આપણી ગંદકીને પોતાના હાથે હટાવી છે? આપણું આખા વર્ષનું ખાવા પીવાનું, પહેરવાનું, ફરવાનું, ભણવાનું કોણ પૂરું કરે છે? આપણી બીમારીમાં કોણ દુઃખી થઈ જાય છે, મમ્મી પપ્પા કે મોબાઈલ? ને છતાંય જો આપણે મોબાઈલની માટે મમ્મી પપ્પાને નિગ્લેક્ટ કરી શકીએ તો પછી આપણે નીચ અને નાલાયક ન કહેવાઈએ? રડ નહીં યુગ, હું જે કહું છું એ તને શોક આપવા માટે નહીં, પણ તારા ફ્યુચરને સુધારવા કહું છું. અધ્યાત્મ કલ્પદ્રુમ ગ્રંથમાં પૂજ્ય મુનિસુંદરસુર મહારાજાએ કહ્યું છે, પિત્રાધ્યુપેક્ષા પરવંચનમ ચ સૃજંતી પુંસામ વિપદઃ સમંતાત. માતા પિતાની ઉપેક્ષા અને બીજાની છેતરપિંડી, આનેથી માણસ ચારે બાજુથી મુસીબતોથી ઘેરાઈ જાય છે. યુગ, આપણને ફોન અટ્રેક્શન લાગે છે, એકચ્યુઅલી એ આપણો એનિમી છે. ફર્સ્ટ એનિમી. એ ફેમિલી રિલેશન્સને બગાડે છે, સ્કૂલનું રિઝલ્ટ પણ બગાડે છે, આપણી આંખોને બગાડે છે, આપણી ઊંઘને બગાડે છે, આપણા સ્વાસ્થ્યને બગાડે છે, આપણા સ્વાધ્યાય અને આરાધનાના સમયને બગાડે છે, ને આપણા મનને બગાડે છે. મોબાઈલથી હેલ્થ કેવી રીતે બગડે સંયમ?
એના રેડિયેશનથી. મોબાઈલમાં લેન્ડલાઇનની જેમ કોર્ડ લગાડેલો નથી હોતો, છતાં પણ એ વર્ક કરે છે. એટલે હાઈ રેડિયેશનવાળા ટાવર્સથી ટોટલ એન્વાયરમેન્ટને જ કોર્ડ બનાવવામાં આવે છે. રસ્તામાં કોઈ વાયર થાંભલાથી છૂટો પડીને નીચે આવી ગયો હશે તો આપણે કમ્પ્લેન કરીશું કે આ નડે છે. પણ મોબાઈલ ટાવરના રેડિયેશન આપણા ફૂલ બોડીને નડતા હોય છે, એમાં આપણને કશું ખોટું લાગતું નથી. ડિડન્ટ યુ માર્ક યુગ કે સ્પેરોસ ક્યાંક ગાયબ થઈ ગઈ છે? યા સંયમ, ખબર જ નહીં બધી ચકલીઓ ક્યાં જતી રહી? એનું કારણ છે સેલફોન. એ નાનું પંખી માઇલ્ડ રેડિયેશન પણ સહન કરી શક્યું નહીં, ને હવે 3G 4G 5G સાથે માણસ સુદ્ધાનો વારો આવી ગયો છે. એ કેવી રીતે સંયમ? સેલફોનના બહુ યુઝથી બ્રેન કેન્સર થાય છે, એ એક પ્રૂવ્ડ થિંગ છે. એટલું જ નહીં, એને શર્ટ પોકેટમાં રાખવાથી નપુંસકતા આવે છે. આઈ મીન, મર્દ એની મર્દાનગીને ગુમાવે છે. એને બેક પોકેટમાં રાખવાથી કિડની ડિઝીઝ થાય છે. એને હાથમાં રાખવાથી હાથ ધીમે ધીમે એની એબિલિટીને ગુમાવી દે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ આ વેવ્સથી તૂટી જાય છે, ને એનાથી ઢગલાબંધ રોગોને ઇન્વિટેશન મળે છે. મોબાઈલ હાડકાને તો એટલી ખરાબ અસર કરે છે કે હવે માણસ પડે છે તો એને ક્રેકની બદલે મલ્ટિપલ ક્રેક્સ થાય છે. લાકડી તૂટે ને કાચનો બાટલો તૂટે, આ ડિફરન્સ ક્રેક અને મલ્ટિપલ ક્રેક્સમાં છે. યા સંયમ, જેમ જેમ મોબાઈલનો યુઝ વધ્યો છે ને મોબાઈલ ટાવર્સ વધ્યા છે, તેમ તેમ લોકોમાં ડિઝીઝ પણ વધ્યો છે. યુગ, માઇક્રોવેવ અવન અને મોબાઈલનો પ્રિન્સિપલ સેમ છે. મોબાઈલનો યુઝ ચાલુ થાય એટલે તે ડ્રોઈંગ રૂમ, ઓફિસ કે કાર માઇક્રોવેવ અવન બની જાય છે. જે લોસ મોબાઈલ ટાવરથી થાય છે, એ જ લોસ મોબાઈલથી પણ થાય છે. વન મોર ટ્રુથ અબાઉટ ધોઝ ટાવર્સ, જેઓ આ ટાવર્સની નીચે રહે છે કે જેઓ આ ટાવર્સની નજીક રહે છે, તેઓ મોબાઈલ યુઝ કરે કે ન કરે, તેઓને કેન્સર વગેરે ડિઝીઝ થવાની પોસિબિલિટી છે. ઓહ નો! આ તો એના જેવું થયું કે જેઓ સિગરેટ નથી પીતા પણ તેમની આજુબાજુમાં સિગરેટ પીવાય છે, એનાથી એમને કેન્સર થાય છે. મેં વાંચ્યું હતું કે દર વર્ષે આવા 6 લાખ લોકો મરી જાય છે. આ વસ્તુ વાંચીને મને સિગરેટ પીનારા ઉપર બહુ જ ગુસ્સે આવ્યો હતો કે તેઓ પોતે તો મરે છે, બીજા નિર્દોષોને મારે છે. તારી વાત સાંભળીને તો મને ક્લિયર ફીલ થાય છે કે હું પણ એના જેવો જ છું. હું સેલફોન યુઝ કરું એટલે પોતે એ મરું છું ને બીજા નિર્દોષોને પણ મારું છું. યુગ, આનાથી પણ વધુ હોરિબલ ઇન્સિડન્ટ તો એ છે કે મોબાઈલથી કેરેક્ટરનું કેન્સર થાય છે. જે ફિલ્મ્સ કે ફોટોઝ ઘરમાં બીજાની શરમથી જોઈ શકાતા નહોતા, એ સ્માર્ટફોન હેન્ડી થયા પછી સાવ જ બેશરમ બનીને જોવાતા થઈ ગયા છે. એક સારા મેસેજની સામે મોબાઈલમાં કેટલી ગંદકી ઢલવાય છે, એનો હિસાબ કોણ કરે છે? નોટ ઓન્લી એઝ અ જૈન બટ એઝ અ જેન્ટલમેન ઓલ્સો. આપણે જે સીન્સને હરગીઝ ન જોઈ શકીએ, જે મેટરને સપનામાં પણ ના વાંચી શકીએ, એ બધું જ હેન્ડી થતાની સાથે જોવાતું ને વંચાતું થઈ ગયું છે. યુગ, આપણે આપણી જાતને કદી માફ ન કરી શકીએ એવું પાપ આપણાથી રોજે રોજ થવા લાગે. મગજ ધીમે ધીમે સડવા લાગે. આપણે એ ન જોતા હોઈએ ત્યારે પણ એ જ દેખાયા કરે, ને આપણી નજર સામે આવેલી કોઈની મા, બહેન કે દીકરી માએ આપણે એ જ કલ્પના કરીએ. આ ભયાનકથી એ ભયાનક સિચ્યુએશનને ક્રિએટ કરનાર મોબાઈલ છે. શું કરોડોમાંથી એક યુવાન પણ એવો મળશે ખરો કે જે પાસવર્ડ વગેરે ઓપન કરીને પોતાનો ફોન બીજાને જોવા દે, ને બીજો પોતાનો ફોન જુએ ને એ શર્મિંદો ન થઈ જાય? યુગ, સ્માર્ટફોને આપણા ધર્મનું ખૂન કર્યું છે. સ્માર્ટફોને આપણી ધાર્મિકતાનું ખૂન કર્યું છે. સ્માર્ટફોને આપણી લાખો પેઢીઓથી ચાલ્યા આવેલા ઉમદા સંસ્કારોની હત્યા કરી છે. સ્માર્ટફોને આપણી ભીતરના મહાવીરને ફાંસો આપી દીધો છે. આપણને પાપી, અધર્મી, નીચ, આળસુ, માંદલા અને નિરુત્સાહ બનાવનાર આપણો કટ્ટર દુશ્મન કોઈ હોય તો મોબાઈલ છે. આપણને જેટલો ગુસ્સો કરતા આવડતું હોય એ મોબાઈલ પર કરવો જોઈએ. પછાડીને તોડી નાખવો જોઈએ એને. એના ટુકડે ટુકડે કરીને ફેંકી દેવા જોઈએ ને જિંદગીભર માટે એને જોવા કે અડવાની બાધા લઈ લેવી જોઈએ. સંયમ, તારી વાત તો સાચી છે, પણ જે બિઝનેસમેન હોય એ શું એના વગર બિઝનેસ કરી શકશે? વેલ યુગ, ફર્સ્ટ મેટર તો એ છે કે સ્માર્ટફોનથી કેરેક્ટર લોસ તો 100% થવાનું છે. એને છોડી દેવાથી બિઝનેસ લોસ થશે કે નહીં, વી ડોન્ટ નો. તો જે ડેફિનેટ લોસ છે ને જે મોસ્ટ હોરિબલ લોસ છે, એનાથી જ બચવાનો પ્રયાસ કેમ ન કરવો? આપણને જો કેરેક્ટરની, સંસ્કારોની અને ધર્મની વેલ્યુ સમજાઈ હોય તો આપણે બીજા લાખ બેનિફિટને નિગ્લેક્ટ કરીને પણ સ્માર્ટફોનને બાય બાય કરી દેવા જોઈએ. કદાચ બહુ જ જરૂરી હોય તો સ્કિનલેસ, નેટલેસ સિમ્પલ ફોન યુઝ થાય, પણ સ્માર્ટફોન તો નહીં જ. આપણી એવી ખુમારી હોવી જોઈએ
કે મારો બિઝનેસ બહુ નહીં ચાલે તો વાંધો નથી, હું કદાચ ભૂખે મરીશ તોય વાંધો નથી, પણ મારા કેરેક્ટરનું ખૂન તો હું હરગીઝ નહીં થવા દઉં. બીજી વાત એ છે કે આજે ઘણા બધા સફળ અને ખૂબ સફળ થનારા બિઝનેસમેન સેલફોન જ રાખતા નથી. સાદો સેલફોન પણ નહીં. વર્લ્ડમાં ટોપ 10 રિચ પર્સન્સમાં જેમનો સેકન્ડ રેન્ક આવે છે તે વોરન બફેટ પણ સેલફોન રાખતા નથી. તો પછી સેલફોન વગર બિઝનેસ ન થઈ શકે એવું ક્યાં રહ્યું? ઉલટું દિવસરાત ગાંડા થઈને ફોનમાં માથું ઘાલનારા આરોગ્ય, એકાગ્રતા, યાદશક્તિ, નિર્ણયશક્તિ વગેરેને ગુમાવવાના અને લોસ કરવાના. જ્યારે સેલફોન છોડનારા સત્વશાળી પુરુષો પોતાની સ્પેશિયલ સ્ટ્રેન્થથી બિઝનેસમાં પ્રોગ્રેસ કરવાના એ સહજ છે. સંયમ. સેલફોન છોડી દઈએ તો એના રિલેટેડ એક્સપેન્સ પણ નહીં રહે, એ રીતે પણ પૈસા બચવાના જ છે. યા યુગ. 10,000નો મોબાઈલ, બ્લૂટૂથ હેન્ડસેટ, સ્પીકર, ઇયરફોન, ચાર્જર, બેટરી, મેમરી કાર્ડ વગેરે ઇન્સ્ટ્રુમેન્ટ્સના 7,000 રૂપિયા. 7,000 રૂપિયાનો દર વર્ષનો વાઇફાઈનો ખર્ચ. મંથલી 500 રૂપિયાના હિસાબે વર્ષના 6,000 રૂપિયાનું બેલેન્સ રિચાર્જ. 4 મહિને નવી ફેશનની સ્ક્રેચ કાર્ડ અને કવરના ખર્ચના વાર્ષિક રૂપિયા 1,500. 1 GB 3G નેટ રિચાર્જ હિસાબે 12 મહિનાના 34,488 રૂપિયા. ફોન 30,000નો હોય તો 64,488 રૂપિયા અને મોંઘો 4G ફોન 40,000નો હોય તો 74,448 રૂપિયા. એક સાધારણ માણસ જેટલા રૂપિયામાં પોતાનું ઘર ચલાવી લે છે એટલા રૂપિયા તો આપણે મોબાઈલ પાછળ વેડફી દઈએ છીએ. દેટ મીન્સ જો આપણામાં હ્યુમિનિટી હોય તો આપણે મોબાઈલ ન વાપરવો જોઈએ. એક્ઝેક્ટલી યુગ. એનું હજી એક રીઝન છે કે મોબાઈલ યુઝ કરનારનું ઇમોશન લેવલ બહુ જ ડાઉન થઈ જાય છે. પહેલાં કોઈનો ઝઘડો થયા તો લોકો સમજાવટ કરીને તેમને છોડાવતા, કોઈનો અકસ્માત થયો હોય તો તેને બચાવતા, કોઈની ઉપર અત્યાચાર થતો હોય તો તેને અટકાવતા. હવે આવા બધા ઇન્સિડન્ટ્સમાં લોકોને એક જ કામ સૂઝે છે, મોબાઈલથી શૂટિંગ કરવાનું. જેવો સંગ એવો રંગ. મશીન સાથે રહી રહીને માણસ મશીન જેવો જ થઈ જાય ને. સંયમ. આનો અર્થ તો એ છે કે મોબાઈલે આપણી પાસેથી આપણી જાત જ છીનવી લીધી છે. મોબાઈલથી આપણને કંઈ પણ મળે છે એવું માનવું એ જ મોટી સ્ટુપિડિટી છે. યા યુગ. આ બધી જ રિયાલિટીને નિગ્લેક્ટ કરીને જેઓ પોતાના સંતાનને 1-2 વર્ષની ઉંમરથી જ સ્માર્ટફોન રમવા આપે છે તેઓ એકચ્યુઅલી એને સાપ રમવા આપે છે. વિડિયો ગેમના નામે પણ જેઓ સંતાનના સ્માર્ટફોન સાથેના કોન્ટેક્ટને મંજૂર કરે છે તેઓ એકચ્યુઅલી કોબ્રા સ્નેક સાથેના તેમના કોન્ટેક્ટને મંજૂર કરે છે. વાય સંયમ. વિડિયો ગેમ રમવામાં શું પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ એ જ કે આ રીતે સ્માર્ટફોનથી ટેવાતું જતું સંતાન વધતી એજ સાથે એના બધા જ માઇનસનું ભોગ બનતું જશે. એનું કેરેક્ટર, એનો સ્ટડી, એનો બિઝનેસ, એની ફેમિલી લાઈફ બધું જ સ્માર્ટફોનની આગમાં હોમાઈ જશે. ગેમ રમતી વખતે પણ સેલફોન વેવ્સ વગેરેથી થતો લોસ તો થવાનો જ છે. યુગ, તને કદાચ ખબર નહીં હોય પણ સાધુ જીવનમાં એક સરસ મર્યાદા છે. કોઈપણ મહાત્માએ કોઈને લેટર લખેલ હોય તો એ લેટર સેન્ડ કરતા પહેલાં ગુરુને બતાવવાનો હોય. કોઈપણ મહાત્મા પર બહારથી લેટર આવે તો એ પહેલાં ગુરુ પાસે આવે. ગુરુએ વાંચીને એમને આપે. આ મર્યાદાનું રીઝન એ છે કે જો મહાત્માએ બતાવેલ લેટર ન મોકલવા જેવો હોય કે એમાં કંઈ સુધારા વધારા કરવા જેવા હોય તો ગુરુ કરી શકે. કોઈએ મહાત્મા પર કોઈ એવી વસ્તુ મોકલી હોય કે જેનાથી મહાત્માને નુકસાન થાય એવી હોય તો ગુરુ એ વસ્તુ મહાત્માને આપ્યા વિના વિસર્જિત કરી દે. યુગ. જ્ઞાની અને સંયમી મહાત્મા માટે પણ આ મર્યાદા યુઝફુલ થતી હોય તો આપણી તો શું વાત કરવી? આપણા ગુણોની સિક્યોરિટી આવી મર્યાદાથી જ થઈ શકે. પણ મોબાઈલે આ સિક્યોરિટીનો કોઈ જ સ્કોપ રહેવા દીધો નથી. દુનિયાની કોઈ પણ ગંદકી, ગંદામાં ગંદી વાત, ગંદામાં ગંદો ફોટો કે ગંદામાં ગંદો વિડીયો ફક્ત એક જ સેકન્ડમાં આપણને મળી જાય. એને આપણી ફેસિલિટી કહેવાય કે ટ્રેજેડી કહેવાય? યુગ. બિલીવ ઇટ ઓર નોટ, આજનું હાઈએસ્ટ ક્રાઇમ એ સાયબર ક્રાઇમ છે. કેટલાક ખૂન, ચોરી, બળાત્કાર અને વ્યભિચારનું મૂળ સ્માર્ટફોન છે. આજની કેટલી ઉપાધિઓનું મૂળ પણ સ્માર્ટફોન છે. આપણે જો સારા બનવું હોય, સાચા બનવું હોય, નિરોગી બનવું હોય અને સુખી બનવું હોય તો સ્માર્ટફોનને બોયકોટ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઓપ્શન જ નથી. યા સંયમ. અત્યાર સુધી મને એવું લાગતું હતું કે સ્માર્ટફોન વિનાની લાઈફ પોસિબલ જ નથી. પણ આજે તારી વાત સાંભળીને મને એવું લાગે છે કે જેને એકચ્યુઅલી લાઈફ કહી શકાય એ સ્માર્ટફોન વિના જ પોસિબલ છે. આઈ પ્રોમિસ યુ. હવે મારો ફોન સીધો કચરા ટોપલીમાં જ જશે. હવે હું કદી પણ સ્માર્ટફોનને ટચ પણ નહીં કરું અને એને જોઈશ પણ નહીં. આઈ લાઇક યોર પર્સનાલિટી વેરી મચ. આઈ વિશ મારા આ સંકલ્પથી હું પણ તારા જેવો જ જ્ઞાની, વિવેકી અને ગુણવાન બની જઈશ. સંયમ, આજે તે ખરેખર મારી લાઈફ બચાવી દીધી છે. થેન્ક્સ સંયમ. થેન્ક યુ વેરી મચ. યુ આર ઓલવેઝ વેલકમ.